છોકરીઓ બધાના જીવન સામું જોઈએ તો ઘણી રીતે આપણને જરા દુઃખ થાય એવું. પણ પૂજ્ય યોગીજી મહારાજ એમને પોતાને આ પ્રમાણે આ બાળકોના સંસ્કારો યોગયુક્ત બધાના અને સારે માર્ગે ચાલે એમ નહીં પણ પોતાના મા બાપને પણ રાજી કરી શકે, કુટુંબને પણ રાજી કરી શકે અને ધર્મને માર્ગે ચાલીને, ભક્તિને માર્ગે ચાલીને આવા સુંદર કાર્યક્રમો કરીને પોતાના આત્માનું કલ્યાણ કરી શકે એવી યોગીજી મહારાજની જે પ્રેરણા છે એ આજે આપણા આ બોચારણ સંસ્થાની અંદર દરેક ઠેકાણે દેશ પરદેશ બધે થયેલું છે. કારણ કે યોગીજી મહારાજ પ્રેમનું સ્વરૂપ હતા. એમને દરેકના પ્રત્યે પ્રેમ, એમને કોઈ એકના પ્રત્યે થાય ને બીજા પ્રત્યે થાય એવું નહીં. આ બરાબર સારો છે ને આ ખરાબ છે એવું નહીં, દરેકના પ્રત્યે પ્રેમ. અને એ પ્રેમે કરીને આજે આ બધા બાળક આપણે આ સત્સંગ વધ્યો છે. એટલું વહાલ ને પ્રેમ હતું કે જ્યારે હોય ત્યારે હસતા જ હોય. એમાં બાળકો બીજા ત્રીજાને પણ બોલાવે, ચલાવે, થાપો મારે, કાનમાં હાથ નાખે, આમ નાખે, મોઢામાં નાખે. એને એવું વહાલ કરે એટલે બાળકને કે કિશોર બધાને સ્વામી પ્રત્યે હેત જ થાય. બેસાડીને વાતો પણ કરે. ત્યાં ગામડે જ્યારે ફરતા હોય ત્યારે સત્સંગ કરવા માટે ગામડે જાય ત્યારે હરિમંદિરો હોય, હરિમંદિરોની અંદર સાંજે આરતી થાય ત્યારે બધા બાળકો ઘણા આવે. કારણ કે બાળકોને તેગડીએ બીજું કંઈક જ્ઞાન તો થાય ના થાય ઓછું છે, પણ સંસ્કાર તો પડે જ. એટલે એમને આવે તો શું કંઈક તો નગારું ઉગાડવાનું મળે, ઘંટ વગાડવાનું મળે આરતી થાય ત્યારે. એટલે વહેલા આવી જાય અને એ નગારું ઘંટ વગાડે, આરતી થાય બધું જોઈએ. પછી ત્યાં આરતી થઈ રહ્યા પછી બેસે એટલે જોગી મહારાજ પછી બેસાડીને એમની પાસે વાતો કરે અને આ સ્વામિનારાયણની ધૂન બોલાવે. અંતે પણ સ્વામીને નારાયણ, અક્ષરને પુરુષોત્તમ, આત્માને પરમાત્મા, બ્રહ્મને પરબ્રહ્મ. હવે આ એક તત્વની વાત કરીએ છીએ કે આત્માને પરમાત્મા, અક્ષરને પુરુષોત્તમ, બ્રહ્મને પરબ્રહ્મ. એ તો બહુ ઊંચી વાત છે. પણ સ્વામીને એમ નહોતું કે આવા એ વસ્તુ કરવાથી છોકરાને શું સમજાશે. પણ જે આવા સાચા જે જ્ઞાન છે, આ વસ્તુ એવી છે કે એ અસર થયા વગર રહે નહીં. એટલે શબ્દો પડી જાય અને શબ્દો પડે તો એ શબ્દો એને ધીરે ધીરે જેમ જેમ સાંભળતો જાય એમ થાય. એટલે જોગી મારે વહેલથી બોલાવે, ચલાવે અને બેસાડી અને પછી બોલાવે, કીર્તન બોલાવે. મન માને કહ્યું તું મારું તારું, ત્યાં કામ બગાડ્યું તારું. આવા કીર્તન ગાય કે હે મન, એટલે મનને ઉપદેશ આપવાનો કીર્તન છે કે હે મન, આ તું મારું, એટલે આત્મા સંત એવા કહે છે કે તું માન કે આ તારું ખોટે રસ્તે જાય છે અને તું હેરાન ને પરેશાન થઈશ. માટે ભક્તિને માર્ગે, સત્સંગને માર્ગે સવારે ઉઠવું, નાહવું, ધોવું, પૂજા પાઠ કરવા, ભગવાનના દર્શન કરવા, પ્રણામ કરવા, દંડવત કરવા, પછી નિશાળે જવું, નિશાળે જઈને પણ બહુ સારામાં સારો અભ્યાસ કરવો. એટલે એવું બધું, એટલે અભ્યાસની અંદર પણ છોકરો સારો હોશિયાર થાય એવું પણ એમને સાથે સાથે વાત કરતા કે અભ્યાસ તો સારું થાય. એટલે કહેવાનું છે કે પ્રેમથી છોકરાઓ તો તેગડે આમ જાણીએ છીએ કે નાના છોકરા જરા રમત કરતા હોય, જરા આપણે વાત કરતા હોય ત્યારે બીજું ત્રીજું કરતા હોય, પેલો કંટાળે નહીં જોગીજી મહારાજ. પછી એને બેસાડે, વાતચીત કરે બીજું ત્રીજું. એટલે એને પહેલે એમનું જે હેત એવો પ્રેમ, એટલે બાળકોને આ સંસ્કાર પડ્યા. પછી મોટા થયા એમ વધારે સારા પડ્યા. અને એ પછી આ ભૂલ્યા નથી કે નાના બાળકો તને વાત કરી, પછી કિશોર થાય તો પણ એને એટલું જ હેત, યુવક થયા તો એને એટલું જ, પછી આગળ મોટા થઈને સત્સંગી થયા તો સત્સંગીઓ પ્રત્યે એટલો જ પ્રેમ. દરેકને નાનો હોય મોટો હોય પણ એને બોલાવે, યાદ કરે અને સંભાળે.
અને એને આ ભગવાનની વાત કરીને સત્સંગમાં આવે, એનામાં રહેલા દૂષણો કે સત્સંગ કુસંગનો સંગ ન લાગે, એ નાનપણથી છે કે ભાઈ આપણે આપણો ત્યાં છોકરાઓને પણ એ રીતે કે આપણે આ ચોરી ન કરવી, જૂઠું ન કરવું અને આ ભગવાનની ભક્તિ કરવી. એટલે એવી રીતના પહેલેથી જ આ વાતો જ કરે. પછી તે ઘડી આપણને લાગે કે આ છોકરાને શું સમજવું, ખોટા નકો ટાઈમ વેસ્ટ ટાઈમ કરીએ છીએ એવું આપણને છે. એટલે કરીને આ વસ્તુ કોઈ જો જાણે એટલે છોકરાઓને બાળકોને હેત ના થાય. એટલે કહેવાનું શું છે કે એ તે કરીને માણસ પોતે સારો સંસ્કારી બને છે. માતા પિતાના સંસ્કાર હોય તો માતા પિતાથી પણ એને ઘણું બધું પોતાને જ્ઞાન થાય છે. અને એને બોલાવે ચલાવે તો પણ એને શાંતિ થાય કે મારા મા બાપ મને વહાલ કરે છે. આજે આપણે જોગી મહારાજે એટલા માટે કહ્યું કે આપણે દરેકે ઘર સભા કરવી. આપણા ઘરની અંદર જે ભગવાનને માનતા હોય એને જે ગ્રંથો હોય બધાને પણ એને ત્યાં આગળ બેસા રાત્રે ભેગા વારું કરીને પોતે બેસે છે. એટલે રાતનું તો શું થાય કે એમાં ભેગા બેસવાથી એકબીજાની આત્મીયતા વધે છે. થોડી સાંજની વાતો કરે. પછી કંઈક આપણે જે મા બાપ તો પહેલાં જૂના હતા એટલે ધ્રુવની વાત કરે, પલ્લાની વાત કરે, રામાયણની વાત કરે, બીજી વાત કરે, સ્વામિનારાયણ ભગવાનની છે, સંતોની વાતો કરે. એટલે એ છોકરાને પહેલેથી એનો એ થઈ જાય. તો કહેવાનું શું કે એક ઘર સભા પણ એક જાતનું આત્મીયતા વધારવાને માટે હતું કે ભાઈ ઘર સભા શું કરવી. આપણે તો મંદિરમાં જઈએ તો સત્સંગ થાય, સાધુ સંતો વાતો કરે. આપણે ઘરમાં શું વાતો, પણ ઘરમાં પણ છે તમને જે સમજ્યા, તમને જે જ્ઞાન છે એ તમે બાળકોને પણ કરો અને વાલથી પ્રેમથી. પાછું એ તો કેટલા તો ઉઠીને ચાલ્યા જાય તો પણ પાછા બોલાવી અને ફરી બેસાડે. એટલે મૂળ વસ્તુ શું છે કે પ્રેમ એ બહુ અગત્યની વસ્તુ. ઊંચી પહેલે સબસે ઊંચી પ્રેમ સગાઈ. સબસે ઊંચી જેને વાત કહીએ છીએ, ઊંચામાં ઊંચું જો કોઈ હોય તો પ્રેમ. પ્રેમથી માણસનું ગમે તેવો હોય તો પરિવર્તન થઈ જાય. તમે એના પર પ્રેમ જ કરો, બોલાવો ચલાવો હાલ કરો, એની ઈચ્છા પ્રમાણે થોડું તમે કરતા શીખો. બાળક તો રમતો હોય પણ પછી બોલાવો. કોઈ ગમે તેવો માણસ હોય પણ એને તમે બોલાવો હાલ કરો તો એનું પરિવર્તન થાય. જે માણસ બહુ જ આપણે શું કહીએ એવા લૂંટારા માણસો હતા એને ભગવાન સ્વામિનારાયણે એમને વશ કર્યા. જે લૂંટ જ કરતા, ચોરી કરતા, ખૂન કરતા, આવા બધા માણસો હતા. એમના વખતમાં કાઠિયાવાડમાં તે વખતે ખત્રીકો કાઠી દરબારો એ બધા હતા અને કોળી લોકોએ બહુ લૂંટચોટ કરી. અને એવા માણસ પણ સ્વામિનારાયણ ભગવાન છે એ ડાયરો થાય. એ લોકો જ્યારે એવા હોય તો દારૂ પીવે, ઉફીન પીવે, ગાંજા પીવે, હુકા કરે, બધી વાતો કરે અલગ મલગની. એમ પછી બેઠા ભગવાન સ્વામિનારાયણ એમ જઈને બેઠા. હવે આપણને તો જરાય વિચાર ના આવે કે આની જોડે શું બેહવાના. આ કંઈ આપણી વાત માને એવા જ નથી. અને આને વાત કરવાની શું ફાયદો? વેસ્ટ ટાઈમ આપણે કે આપણે તો નકામો ટાઈમ ગાળવો નથી. પણ એ વેસ્ટ ટાઈમ નથી, એ જ ટાઈમ છે. એની જોડે ભેગા બેસો. બેઠા લોકોને ધીરે ધીરે એ જ થાય. એમ સ્વામી મહારાજ બેઠા અને ધીરે ધીરે પછી એને એ જ થાય કે એ તે કરીને વાત કરી કે ભાઈ જો આપણે માણસ છીએ, માણસને હવે આપણો ભગવાને અવતાર આપ્યો છે તો એનાથી કોઈનું ખૂન ના થાય, કોઈને દુઃખ ના થાય, કોઈની ચોરી ના થાય. અને આપણે એ પ્રમાણે આ મસન છે બધા મૂકી દો તો સુખી થવા છે. તમે બધાને આમ છે તેમ છે એમ એક દાડે કંઈ થતું નથી. એનું નિરંતર જ્યારે મળે ત્યારે કરે. એમ કરતાં કરતાં એવા લૂંટાર હતા એ પણ ભક્ત બની ગયા. અને ભગત બન્યા એટલે શું કે આત્મા જે ભાલાને તરવારો હતો એની માળા આપી કે તમે ભજન કરો તને તમારું શું અને મહેનત કરો. કારણ અવતાર આપ્યો છે. લોકોને દુઃખ આપીને બેઠું એના કરતાં આપણે સુખી થવા માટે મહેનત કરો, નોકરી કરો, ધંધા કરો તો એમના પૈસા મળશે. પણ કહેવાનું શું કે એવી જે કોમ હતી એને પણ સુધાર્યો.